સુધીમાં વધીને આ સોંગ હું 3 થી 4 વાર તો સાંભળતો હોઈશ. જય રામાવીર, જય દ્વારકાધીશ. તો આપણે જો અત્યારે મસ્તીની એવી ગેમ મળી ગઈ. रोलेक्स टाइम बताने के लिए नहीं होती है, वो स्टेटस दिखाने के लिए पहनी जाती है. લઈ લીધો. જો બતાવો. આમ મારા હાટો હે મિત્રો. અરે દ્વારકાધીશ, જય શ્રી રામ, જય રમાપીર. ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે જો રામાપીરનું તો કેટલું વગાડ્યું. હવે આ ખોડલમણનું વગાડી મસ્ત મજાનું ગીત સાંભળી અને વાગી રહ્યા છે 12. અને 12 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો. નહીં તો મસ્ત મજાના ફ્રેશ થઈને. અને કાલનો વ્લોગ ન જોયો તો જોતા આવજો. જોયો હોય તો હજી એકવાર જોઈ લેજો. મારા વ્યૂ વધારજો. ગમે એ હોય મારું વધારજો. બીજું શું હોય. આ એન્જલ જવાનું નથી સ્કૂલે. આળ ગુડા હોય ને સ્કૂલે જવાનું હોય ને તો છે ને જો આપણે સ્કૂલનો ટાઈમ જેમ કે 12:20 હોય ને તો એ 12:15 નાવા જાય. આળ ગુડા હોય ગયું એ તાને જ કહું. જા ખાઈને કરી લેજો. એટલે મારું ખાય સાચું એ હું કહું ને. હું બીજું કઈ કહેતો નથી. સાચું એ જ કહું. મસ્તીનું ગીત આવ્યું જો. કાલે આપણે રામાપીરના મંદિરે ગયા હતા અને આજે જવું છે. જો જવાય તો. બાકી તો ભગવાન ભરોસે બીજું શું હોય. આમાં જો મસ્ત મજાનું જો ફોનમાં રિમોટ કનેક્ટ થઈ ગયો છે ને એટલે આ હે ને ઓલામાં ચાલશે. શું કહેવાય, ફોનમાં રિમોટ કનેક્ટ થઈ ગયો એટલે આપણી પાસે ઓલું હતું તો નહીં કીબોર્ડ ને ઓલો માઉસ છે ને કીબોર્ડ છે પણ એ ઓલું છે વાયરવાળું છે. વાયરલેસ નથી. વાયરલેસ હોત ને તો આપણે આમાં રમી શકત. પણ આપણે ફોનમાં કનેક્ટ થઈ ગયું ને ફોનમાં હવે આવે. ઓકે, તો આપણે હું તમને ફોનમાં દેખાડીશ કેવી રીતના ચાલે. નહીં ચાલે કી કન્ટિન્યુ. સુધીમાં વધીને આ સોંગ હું 3 થી 4 વાર તો સાંભળતો હોઈશ. કેમ કે આ ગીત આમ સોંગ આમ હે જેવું કે આમ મજા આવે કરે. આ ઘડીએ સાંભળવાનું મન જ થાય. જોજો તમે આ એને મારે બેકગ્રાઉન્ડ હોય આ રાખવું હોય બ્લોગમાં રાખવું હોય. જો કોપીરાઇટ આવે કે નહીં મારે જોવું હોય. ઓકે જોજો. જય રામાવીર, જય દ્વારકાધીશ. તો આપણે જો અત્યારે મસ્તીની એવી ગેમ મળી ગઈ છે. આમાં એકવાર તો હું હારી ગયો. ગેમ એક મસ્તીની હે, હું તમને દેખાડીશ. જો અત્યારે હું તમને રમતા દેખાડું. આમાં સેટિંગ આવી જાય છે ફોનમાં અને ફોનમાં તું રમવું ટીવીમાં મજા આવે રમવાની. તમે જો કેમ રમાય નહીં. પબ્લિક ને કેમ છે બધા મજામાં ને. અત્યારે લગી બ્લોગમાં કન્ટિન્યુ રહ્યા છે. રોજ મારો બ્લોગ જોતા હોય છે. કેમ કે અત્યારે લગી કન્ટિન્યુ એ જ રહે છે. બ્લોગ રોજ જોતા હોય. બાકી હારા બધા ભાગી ગયા છે અત્યારમાં તો. ઓલો કેમ કે ઓલો વિડીયો બતાડ્યો હોય ને જેમાં ઓડિયો ઓલો હે જ નહીં એટલે મોડા ભાગના બધા વ્યાજ ગયા છે. કેમ કે એને બધાને કંટાળો આવતો હોય અને આપણે કાંઈ કંટાળો લેવાનો થતો નથી. કેમ કે આપણા બ્લોગમાં બધાને મજા આવતી હોય તો જ બધા આવતા હોય. નકર કોઈ ન આવે બ્લોગમાં જોવા. જેમ જો સીડી છે ને સીડી એક ગાય ઉપર ન જવાય. એટલા બધા મોટા પગ ન હોય. જેને હોય એ ચડી જતા હોય એકારે. બાકી સીડી એક કારે ન ચડાય. ધીમે એક ડગલું મુકાય. એમ ધીમે વ્યૂ આવશે. કાંઈ એક સાથે ન આવે. એ આપણે મૂકી દીધું તો 3 મહિના 4 મહિના એટલે. નકર અત્યારે કયું ના વ્યૂ આવી ગયા હોય આપણે કાંઈ ન વાંધો હોય. એટલે વાંધો મતલબ લગભગ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હોય જો આપણે કન્ટિન્યુ કર્યું હોત નહીં 3-4 મહિના ન મૂક્યો ને તો. પણ આપણી ભૂલ છે આપણે સ્વીકારી એટલે એમ થઈ ગયું છે. હવે કાંઈ વાંધો નહીં. આપણે વ્યૂ પાછા લઈ આવશું. જે આપણે જોતા હતા બ્લોગ એ રોજ જોશે. હવેથી મારા બ્લોગ રોજ આવશે અને રોજ તમારે જોવાના જ છે ને. તમારે મને સપોર્ટ કરવાનો. કોને સપોર્ટ કરવાનો? મને સપોર્ટ કરવાનો. ઓકે, તો આપણે થોડીક વાર જઈને આપણે 12 ગીત સાંભળીએ. ઓકે, લઈ લીધો. જો બતાવો. આમ મારા હાટો હે મિત્રો. અરે મારા હાટમાં મોટું જોયું પેલા જલ્દી જોતા જો મિત્રો. જો ન્યુ એડિટ મારા હાટો એનો ફોન તો અહીંયા થયો. જો આ ફોન હે ને લગભગ સેમસંગ નો હે. સેમસંગ મારો હવે અટ્ટા નહીં કોઈ. આમ ભાઈ ઘરમાં કઈ ઇજ્જત નથી તે મારો ફોન લઈ લીધો. મને એમ શાંતિ થઈ જાય ને વહી જાય ને કરે
રવા દે એન્જલ, તારો નથી ફોન. આજની જે મોટિવેશનલ ક્લિપ હતી તમને દેખાડવાની જ ભૂલાઈ ગઈ, તો જો આ રહી મોટિવેશનલ ક્લિપ, જે આ રહી જો આ રહી. रोलेक्स टाइम बताने के लिए नहीं होती है, वो स्टेटस दिखाने के लिए पहनी जाती है. रोल्स रॉयस तेज नहीं दौड़ती क्योंकि उसका क्लास कभी तेजी में नहीं होता है. लुई विटॉन का बैग सामान नहीं उठाता है, वो एक नाम और पहचान बताता है. तो लग्जरी कोई चीज नहीं होती है, एक पहचान होती है जो सबके पास नहीं होती है. જે એક પહેચાન હોય, જે એક ઓળખ હોય, જે અત્યારે અમારી પાસે છે નથી. ઉધરસકામાં વ્લોગ બગડમાં જે વસ્તુ અત્યારે નથી છે એવી રીતના છે, પણ એક એવો ટાઈમ આવશે જે એ વસ્તુ અમે ખરીદશું. એક એવો આમ ટાઈમ આવે ને, તમે સમજો જ છો. કાલે મેં તમને કીધું હતું એ રીતના કે બુક બદલાવાની કે એનું પાનું બદલાવાનું, એ તમને બધાને ખબર જ છે હું બદલાવાનું હું નહીં. એટલે એક એવો ટાઈમ આવી જ જાય જિંદગી, આખી જિંદગીમાં એક એવો ટાઈમ આવી જાય કે આપણે બદલી નાખે અને કે આપણે શીખવીને વિયો જાય. એક એવો ટાઈમ હોય જ. ના સન્માન કરે અમારું એન્જલ. હાલો કેમ આમાં જોઈ પા ઓઢાડવાનું હોય આખું, તને તો કઈ આવડે કે નહીં? આખું ઓઢાડવાનું થતું જો કરે. હા મને વાંધવાનું નથી, પણ હાલ્યો હું તમારું સન્માન કરું. એન્જલને વાગી ગઈ છે. એન્જલ હવે રોઈએ, એને મનાવું પણ એ માનતી છે નહીં. હવે એ પપ્પા આવશે ને ત્યારે જ બાંધી દેશે, કેમ કે એને મજા આવે. હું એને પપ્પાને એમ લાગે ને કે માને મારી ગઈ છે એને, પણ એકચ્યુઅલીમાં મારો કાંઈ વાક જ ન હોય. હું ઇનોસેન્ટ હોવા, પણ તોય મારો વાક આવી જાય મને ખબર નથી પડતી. હું કાંઈ કરતો જ ન હોય તોય જાઓ બાજુ તો આગળ રાખતું હોય. આપણે આગળ શું કરીશું ત્યાં તમે જો શું કહે કન્ટિન્યુ. આમાં પેલું હોય ને કંઈક ગુજરાતી પિક્ચર હે ને બનેલું હે, તો એ અત્યારે કર્યું હે. મેં તો નથી કર્યું, મમ્મી કીધું એવું આવે એમ, તો એટલે એ વિચાર કર્યું હે. અને બાકી મસ્ત મજાનું ખુલ્લું મને ખબર નથી કા શું થયું. વેસલીન આવ્યું ત્યાં લગાવી વેસલીન આવ્યું. ક્યાંથી આવ્યું? ત્યાં કંઈક પગલા છે, પગલા ખીર. બેટા સગોણા, દૂધનું ડેગડું તો કોઈ ઉઠાડી લીધું છે. પપ્પા જો કંકુ કંકુ પગલા પગલા. નાના બાળકના પગલા કંઈક અલગ જ છે ભાઈ. પિક્ચર તો આપણે જોવું જોઈએ આખું. અંતે આખું જોવું નકર અડધું જોવું. કેમ કે આપણે એને જૂના પિક્ચરમાં કાંઈ ઇન્ટરેસ્ટ જાજો હોય નહીં, કેમ કે જૂના પિક્ચરમાં વધારે કાંઈ બહાર જવાનું એવું ન આવતું હોય પણ જૂનું હોય એટલે આપણને કંઈ ગમે નહીં. એટલે મને મારા જીવનમાં એમ લાગે કે મેં બુકમાં પાનાની જગ્યાએ બુક તો બદલાઈ લીધી એમ, અને એ બુક સાચી તો હે ને, એ પાછી બુક બદલાવાની જરૂર તો નહીં પડે ને. અને એ બુકમાં એ બુક પ્રમાણે હું જે હાયલો જેવું એ બુકથી પછી હું લઈ તો કહીશ ને મારે જે લેવાનું છે એ જમીન લીધું હે ને. બ્લોગ રાખીએ અહીંયા સુધી, તો બ્લોગ સરળ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. ગમે તમારા કુળદેવીનું નામ લખજો જે પણ હોય. અને ત્યાં લાગી બાય બાય, મળીએ કાલે. હું ક્વેશ્ચન પૂછું કોને પૂછું? ખબર નથી પડતી કહું કોને? એ ખબર જ નથી પડતી. બુક બદલી તો હે, પાનું નથી બદલું, બુક જ બદલી છે. પણ હવે કરવું શું?